કેમ કે આદિવાસી દીકરીઓને તો બધા જ કોમ્યુનિટીના લોકો લઈ જાય છે, જ્યારે આદિવાસી દીકરો કોઈ બીજી કોમ્યુનિટીના દીકરીને લઈ આવે છે તો દુનિયા કરીને એ દીકરીને ફરી લઈ જવામાં આવે છે। ખરેખર દોસ્તો ચૈતરભાઈ વસાવાની વાત બિલકુલ સાચી છે દોસ્તો, કેમ કે આપણા આદિવાસી સમાજની છોકરીઓને દરેક સમાજના કોઈ બી કોળી હોય, કોઈ ઠાકોર હોય, કોઈ પટેલ હોય, કોઈ બી સમાજના કોઈ બી જ્ઞાતિના આપણી આદિવાસી સમાજની છોકરીને પરણાવીને અથવા ભગાડીને પણ લઈ જાય છે। તો અને લઈ જાય ને એમને સાથે લગ્ન કરીને કોઈ બી બીજા રાજ્યમાં પણ લગ્ન કરીને લઈ જાય છે। પણ આપણો આદિવાસી સમાજનો કોઈ બી છોકરો કોઈ બીજા સમાજની છોકરી લઈ આવ્યો કે એની સાથે લગ્ન કરવા માંગે કે લઈ આવ્યો તો એમાં એ ગમે એ દુનિયાને શહેરે ભરાયેલા હોય ને તો પોલીસ કેસ કરે ને કંઈક થણાથૂણી કરે ને કેટલો ખર્ચો લગાડે આપણા આદિવાસી સમાજને ને કેટલો માર મારે એની છોકરીને એ લઈ જાય અને રહેવા નહીં દે આદિવાસી સમાજની અંદર। તો દોસ્તો આપણો આદિવાસી સમાજ શું છે, કેમ કે આપણું છે કોણ? આપણો સમાજ કોઈમાં લાગણી નથી આપણા સમાજને, અને કે આપણો સમાજ નીચો છે કે પછી કેવો છે? દોસ્તો આપણો આદિવાસી સમાજ નીચો નથી, કેમ કે આદિવાસી સમાજ એટલે ભીલ સમાજ બહુ મોટો છે દોસ્તો, અને ભીલ સમાજનું આ રાજ છે, અને ભીલ સમાજ એટલે ભારત દેશ ભીલ સમાજનો છે દોસ્તો। તો છતાં આપણા આદિવાસી સમાજ સાથે આવું બધા જ વારી ખેલ આપણા આદિવાસીને જ કેમ ટાર્ગેટ આપવું થાય છે દોસ્તો? તો ખાસ કરીને તો દોસ્તો આપણે બધાને સમજવાનું છે અને બધાને એક થવાનું છે અને આદિવાસી ભાઈઓને સપોર્ટ કરતું રહેવાનું છે। કોઈ બી આપણો ચૈતરભાઈ વસાવા છે દોસ્તો, એ આપણા આદિવાસી સમાજ માટે આટલું બધું બોલે છે ને આટલું બધું નેતા સાથે લડે છે ને પોતે જેલ પણ જઈ આવ્યા છે, તો છતાં ડરતો નથી દોસ્તો। તો ખભે ખભો મિલાવીને ચાલ્યો તો એક દી દોસ્તો આપણા આદિવાસીના છોકરા પણ ગમે એ સમાજની છોકરી સાથે લગ્ન કરી શકે દોસ્તો, આમાં લગ્નો પણ થાય દોસ્તો। તો આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો તો મને કમેન્ટ કરીને જણાવજો કે ચૈતરભાઈ વસાવાજી કરી રહ્યા છે એ સાચું કરી રહ્યા છે કે પછી ખોટું કરી રહ્યા છે। તો આ વિડીયોમાં બસ આટલું જ, અને જય માતાજી।